દાવો કર્યો છે। દીકરીએ રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા। દીકરીએ પરિવારની સંમતિ વગર પ્રેમ લગ્ન કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો માતાની દીકરી માટે રબારી સમાજના આગેવાનને અરજ। આગેવાન ઠાકરસિંહ રબારી પાસે મદદની લગાવી છે ગુહાર। દીકરી પરત સોંપવાની પાટીદાર મહિલાએ માંગ કરી છે। દીકરી કોલેજ જવાનું કહીને નીકળી હતી। દીકરી પરત ન ફરતા પરિવારજનોએ કરી પોલીસ ફરિયાદ। પોલીસે પરિવારને દીકરીના લગ્ન અંગે માહિતી આપી છે। તો કિંજલ રબારી જેવો વધુ એક કિસ્સો છે તે ખેડાથી સામે આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે પાટીદાર મહિલાએ રબારી સમાજ પાસે મદદ માંગી છે। દીકરીએ રબારી સમાજના યુવક સાથે પરિવારની સંમતિ વગર લગ્ન કર્યા છે। પરિવારની સંમતિ વગર પ્રેમ લગ્ન કર્યાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે અરજ કરવામાં આવી રહી છે દીકરીને પરત લાવવા માટે। તો દીકરી પરત સોંપવાની પાટીદાર મહિલાએ માંગ કરી છે, અરજ કરી છે। દીકરી કોલેજ જવાનું કહીને નીકળી હતી અને તે બાદ પ્રેમ લગ્ન કરી દીકરી પરત ન ફરતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ પણ કરી છે। પોલીસે પરિવારને દીકરીના લગ્ન અંગે માહિતી આપી છે। તો દીકરી રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા છે। કોલેજ કહીને નીકળી હતી। પરિવારની સંમતિ વગર કોઈ પણ જાણકારી આપ્યા વગર પ્રેમ લગ્ન કર્યાનો દાવો। જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી। તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું। તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો। તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં। તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે। તો જ તમે રબારી સમાજના ઠાકરજી ઘર જાણવા મળી પોલીસમાં। તો જે પ્રકારથી માતા દ્વારા અરજ કરવામાં આવી રહી છે રડીને પોતાની દીકરીને પરત લાવવા માટે, માતાની દીકરી માટે રબારી સમાજના આગેવાનને અરજ છે। આગેવાન ઠાકરસિંહ રબારી પાસે મદદની ગુહાર લગાવી છે। કહ્યું છે મારી દીકરી મને પરત આપો। કિંજલ રબારીના પ્રકરણ બાદ વધુ આ એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે। તો રેણુકાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। રેણુકાબેન, જે પ્રકારથી આપ અરજ કરી રહ્યા છો દીકરી માટે રબારી સમાજના આગેવાનને, આપની શું અરજ છે, શું કહેશો આપ? બેન, મને મારી દીકરી પાછી જોઈએ છે। કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સરકાર હોય, કોઈ સમાજના અગ્રણીઓ હોય, કોઈ પણ આપણા પટેલ સમાજના દીકરા દીકરીઓ, કોઈ પણ મારા યુવાઓ બધા પોલીસ સ્ટેશનથી પોલીસ પ્રોડક્શન બધાઓને મારે નિવેદન છે કે મારી દીકરી મને જોઈએ જોઈએ જોઈએ। જી જી બિલકુલ રેણુકાબેન, પરંતુ જે પ્રકારથી આપની દીકરીએ પ્રેમ લગ્ન કરી લીધા છે અને પણ જે પ્રકારથી રબારી સમાજમાં કર્યા છે અને આપ રબારી સમાજ પાસે મદદની માંગ કરી રહ્યા છો, આપની કોઈ આગેવાન સાથે વાત થઈ છે ખરી? કોઈ મદદ આપને મળશે? આપની દીકરી સાથે આપે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ખરો? મારે તો બેન હું કોઈ રબારી કોઈનો મારા સંપર્ક કરવો નથી। જેવું રબારી સમાજના જે અગ્રણીય છે ઠાકરજી એમને જ હું તો અરજ કરું। એવાય બોલ્યા હતા કે કોઈ સમાજની દીકરી મારે જોતી નથી, મારે કોઈ સમાજની દીકરી આપતી નથી મારા સમાજની। તો મારી દીકરી એમને જે કિંજલબેનને પાછા લીધા એવા મારી દીકરી મને પાછી આપો। હું તો એમને જ ગુહાર લગાવું અને એમને જ મારી દીકરીને લઈ જઈ અને એ લોકોએ જ મારી દીકરીને રાખી છે। વડા ગામના પેલા રણછોડભાઈ છે ને। જી જી બિલકુલ રેણુકાબેન, આપ જોડાયેલા રહેજો। ઠાકરસિંહ પણ જોડાયા છે આપણી સાથે। ઠાકરસિંહ રબારી જે છે તે પણ આપણી સાથે જોડાયા છે, રબારી સમાજના આગેવાન છે। ઠાકરસિંહભાઈ, જે પ્રકારથી રેણુકાબેન આપને મદદની ગુહાર લગાવી રહ્યા છે તેમની દીકરી પરત લાવવા માટે, શું કહેશો આપ જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે? સમગ્ર ગુજરાતમાં ઘણા બધા પરિવારો છે સર્વ સમાજના જેની દીકરીઓ ભાગી ગઈ હોય, મા બાપ દુઃખી હોય, એની સંવેદનાઓને સમજું છું। પાટીદાર સમાજ તો બહુ મજબૂત અને પ્રેમાળ સમાજ છે।
એ પાટીદાર સમાજની લાગણીઓ સાથે ઠાકરસિંહ રબારીની લાગણી હોય અને પરિવારને મારાથી થતી તમામ મદદો કરીશ. જી બિલકુલ બિલકુલ, આપ જોડાયેલા રહેશો. રેણુકાબેન, ઠાકરસિંહભાઈ કહી રહ્યા છે કે જે મદદ એ કરી શકે છે તમામ મદદ કરશે અને તેમની લાગણી પણ જોડાયેલી છે. જ્યારે કોઈ દીકરી છે તે પોતાના માતા પિતાની સંમતિ વગર લગ્ન કરી લે છે. ઠાકરસિંહભાઈ મદદની આપને કહી રહ્યા છે, ખાતરી આપી રહ્યા છે. હવે આપ શું કહેશો આપની દીકરીને પરત લાવવા માટે? હા સાહેબ, મારે તો એવું કેવું છે કે મોડાસા વાળા રણછોડભાઈ ખરા ને, વડા ગામ વાળા, જી જી, એમને મારી દીકરીને સહારો આપ્યો છે. તો એમને જ તમે નમ્ર વિનંતી કરો કે ભાઈ જે પટેલ સમાજની દીકરી છે એને તમને પરત સોંપવા વિનંતી છે, એટલું મારું નિવેદન છે. અને સાહેબ, તમને કિંજલબેન મળ્યા એવી મને એક આશા તો જાગી ને, તો મને મારી દીકરી મળવી જ જોઈએ. હું તમારા સિવાય કોના પગ પકડું? જે તમે જ મારી સમાજના અગ્રણી છો અને તમે જ તમારી રીતે મને ગોઠવી તમારો સમાજ ભેગો કરો. તમે બધા મોટા મોટા આજુબાજુના ગામડાઓને ભેગા કરો અને બધાને કહો ભાઈ આ ના ચાલે, આપણે જે બંધારણ કર્યું છે એ રીતે તમે એમની દીકરી પાછી સોંપો. એ તમે તમારી રીતે વિનંતી કરી, તમારો સમાજ ભેગો કરી અને તમે જ સાહેબ આ બધું ગોઠવણ કરી અને એક માની લાગણી તમે સમજો છો અને તમે જ મારી આશા પૂરી કરી શકો છો. એ જ મારું એ છે. એ બેન જોડે અત્યારે એવું બોલાવી છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે. તો સાહેબ, મેં 18 વર્ષથી મોટી કરી હોય મારી દીકરી, તો મને તો થોડો ઘણો ખબર તો પડે કે મારી છોકરી કેવા પાત્રને પસંદ કરે. મારી છોકરી તો હજુ નાદાન ઉંમરની છે સાહેબ, હજુ તો કોલેજના પહેલા જ વર્ષનો છે સાહેબ. તો હું એને કેવી રીતે હું પોતે જ લગ્ન કરાવી શકું? હું કોઈ દિવસ મેં એવું વિચાર્યું નથી કે સાહેબ મારી છોકરીને આ બાબો બતાવું, પેલો બાબો બતાવું, એવું કોઈ જ કામ મેં એને કરી નથી. તો મારી છોકરી કઈ રીતે દબાણમાં આવી ગઈ? તો એની જોડે લગ્ન કરાવ્યા એમણે. અને મારે એવું એ વકીલને પણ એવું કહો કે કેમ તે એની મમ્મી સાથે વાત ના કરીને કેમ તે લગ્ન કર્યા? આધાર કાર્ડમાં તો મારું નામ છે ને સાહેબ, મારું સરનેમ છે એની અંદર. તો એ વકીલને તમે પેલું એ જ કહો કે કેમ તે એની મમ્મી અને 7 દિવસમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરીને આપ્યું એને મારી દીકરીને? કેમ એવું બોલાવે છે? જ્યાં જાય તે પ્રોડક્શન સાથે. દીકરી મારી છે, હું જેને જન્મ આપી શકતી હોય એને હું મારી શકું ખરી બેન? એટલે અને જયારે હાજર કરી ત્યારે મોડાસા એને હાજર કરી, તો હું કેવી રીતે તઈ જઈ શકું? જી, હું બીમાર, મારો હસબન્ડ બીમાર. મારા હસબન્ડે 6-7 દિવસથી ખાધું નથી, મેં 6-7 દિવસથી ખાધું નથી. છોકરીની શોધખોળમાં મારું પોલીસ સ્ટેશને પણ એટલું બધું ખોરે છે. મારા ગામના રાજુભાઈ કેટલું બધું ખોરે છે. તો રાજુભાઈને બધાને કોઈને આ લોકો એ જ નહીં કરવા દેતા. તો સાહેબ, અમારે કોઈની આશા નથી. મને તમારા એકલી પર જ આશા છે કે તમે મારી દીકરી મને તમારે રાજી ખુશીથી તમારા સમાજ વચ્ચે ઉભાઈ અને મારી દીકરીનો હાથ આપો. લો બેન, રાજી ખુશીથી તમારી દીકરી લઈ જાઓ. તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. જી બિલકુલ. ઠાકરસિંહભાઈ, રેણુકાબેન છે રડી રહ્યા છે, આપને અરજ કરી રહ્યા છે ને જે પ્રકારથી કિંજલબેનનો જે કિસ્સો સામે આવ્યો કે તે પોતાના પરિવાર પાસે આવી ગયા અને જે પ્રકારથી સમાધાન કરાવીને પરિવારને પરત સોંપવામાં આવ્યું, ત્યારે આ રેણુકાબેનની પણ આપનાથી આશા જોડાઈ છે. રબારી સમાજનો દીકરો છે, મારી દીકરી જે છે તે હજુ નાદાન છે. હવે કઈ રીતે ઠાકરસિંહભાઈ આપ આમની આશા બાદ તેમને મદદ કરો છો? કારણ કે રડી રડીને એક માતા પોતાની દીકરી માટે ગુહાર લગાવી રહી છે. બેન, ગુજરાતની આ વેદના, આ મહિલાઓની વેદનાથી હું દુઃખી છું. બેનને કહું છું તમે મારી માતાની ઉંમર છો, મારા પગ પકડવાની વાત ના કરો. પાટીદાર સમાજ એ તો બહુ, પાટીદાર સમાજ ઘણા મારા મિત્રો છે. પાટીદાર સમાજ એ વિશ્વનો સક્ષમ સમાજ છે. હું તો મારા લેવલે મારા સમાજના આગેવાનોને કહીશ, પણ હું તો પાટીદાર સમાજના અગ્રગણ્ય આગેવાનોને પણ વિનંતી કરું છું કે આપ મદદ કરો અને ભાઈચારાથી તમામ સમાજો ગુજરાતમાં સંપીને રહે. જી બિલકુલ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાઈને ચર્ચા કરવા બદલ. તો જે પ્રકારથી ઠાકરસિંહ રબારી જે છે તે મદદ કરશે તેવું તે કહી રહ્યા છે પાટીદાર મહિલા રેણુકાબેન, જેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરી અને મદદ માટે ગુહાર લગાવી હતી. ઠાકરસિંહ રબારી કહ્યું કે હું માતા પિતાની વેદના સમજુ છું અને મારાથી બને તેટલી તમામ મદદ કરીને દીકરીને પરત